ની વાત કરીએ, પરંતુ વડોદરામાં શહેર ભાજપ પ્રમુખને લઈને ભારે ખેંચતાણ છે। શહેર ભાજપ પ્રમુખ પદને લઈને ગરમાયું છે વડોદરાનું રાજકારણ અને વર્તમાન શહેર પ્રમુખ વિજય શાહ રિપીટ ન થાય તે માટે ગુપ્ત બેઠકો પણ થઈ રહી છે। શહેર પ્રમુખ પદ માટે યુવા ચહેરા પણ ઢોળાઈ શકે છે પસંદગીના કળશ અને પૂર્વ મેયર સુનિલ સોલંકી અને જીગર ઇનામદારનું નામ પણ ચર્ચામાં છે। તો વડોદરાની કઈ સ્થિતિ છે તેને લઈને સંવાદદાતા અંજલિ ઓઝા સાથે વાત કરીશું। અંજલિ, વડોદરામાં પણ હવે હાલના જે પ્રમુખ છે તેને રિપીટ ન કરવા માટેની જે ખેંચતાણ ચાલી રહી છે, કયા સમીકરણના આધારે નક્કી કરવામાં આવશે અને યુવા ચહેરા પર પણ આ પસંદગીનું કળશ ઢોળાઈ શકે તેવી પણ શક્યતા છે? વધુ વિગતો। બિલકુલ હાર્દિક, જેવી રીતે વડોદરા સતત વિવાદોમાં રહેતું શહેર કહી શકાય છે, રાજકારણ માટે સૌથી અગત્યનું શહેર કહી શકાય, કારણ કે જે રીતે વર્તમાન પ્રમુખ છે ડોક્ટર વિજય શાહ તે ફરીથી રિપીટ ના થાય તેના માટે અનેક પ્રકારની ખેંચતાણ ચાલી રહી છે। શહેર ભાજપ પ્રમુખ બનાવવા માટે 3 જેટલા જૂથો એક્ટિવ થઈ ચૂક્યા છે, જેમાંથી એક જૂથ દ્વારા તો ગત અઠવાડિયે એક ખાનગી હોટલમાં બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું મૃત્યુ થયું તેના બાદ તેમનું કારણ આગળ ધરી અને જે બાકીના કાર્યકર્તાઓને જાણ થતા આ બેઠકને મુલતવી રાખવામાં આવી હતી। પરંતુ જે પ્રકારે જે નામો ચર્ચામાં આવી રહ્યા છે તેમાં પૂર્વ મોરચાના જે મહામંત્રી છે જીગર ઇનામદાર કે જેઓ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના ખાસ નજદીકના માનવામાં આવી રહ્યા છે અને તેઓનું નામ જ્યારે પૂર્વ સાંસદ રંજનબેનની ટિકિટ કપાતા અને તેઓને ટિકિટ મળતા જે રીતે હર્ષની લાગણી થઈ હતી, ત્યારબાદ તેઓ જે રીતે ભાજપમાં એક્ટિવ થયા છે તેને લઈને તેઓનું નામ ચર્ચામાં છે। તે સિવાય વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સેક્રેટરી છે ચિંતન દેસાઈ, તેઓએ પણ લોકસભા વખતે પોતાને ટિકિટ મળે તે માટે એડી ચોટીનું જોર એક ધારાસભ્ય સાથે મળીને લગાવ્યું હતું, ત્યારે તેઓ પણ શહેર ભાજપ પ્રમુખ બનવા માટેની જે રેસ છે તેમાં લાગેલા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। આ સિવાય જો વાત કરીએ તો પૂર્વ મેયર ભારતીય જનતા પાર્ટી અત્યારે જે પ્રકારે હિન્દુત્વના કાર્ડ પર કામ કરી રહી છે, જે માટે થઈને આગળ ચૂંટણીમાં મુદ્દાઓ લાવતી હોય છે, તેમાં જે મહત્વનું નામ છે સુનિલ સોલંકી, જે વડોદરા શહેરના પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે, તેઓનું નામ પણ અત્યારે હાલ મુખ્યત્વે ચર્ચામાં છે। જે જો તેઓને શહેર પ્રમુખ બનાવવામાં આવે તો કદાચ પાર્ટીનો જે નિયમ છે, પાર્ટીનો જે હેતુ છે તેને સિદ્ધ કરવા માટે તેઓ આગળ વધી શકે તે પ્રકારની ધારણા હોઈ શકે। આ સિવાય જે એક નામ ચર્ચામાં છે તે છે સત્યેન કુલાબકર, વડોદરા શહેરના મહામંત્રી તરીકેની હાલ ફરજ નિભાવી રહ્યા છે। કોઈ પણ પ્રકારના મોટા વિવાદોમાં તેઓ નથી પડ્યા, પરંતુ તેઓ પાસે પીઆરશીપ માટેની જે સ્કિલ છે તે સૌથી સારી હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે। આ સિવાય જો પાટીદાર તરફથી જો વાત કરીએ તો પાટીદાર સમાજમાંથી પણ કદાચ જો પદ મળે તો પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, આ સિવાય પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ અને પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ એવા સતીશ પટેલ પર પણ જો કળશ ઢોળાય તો તેઓનું નામ પણ હાલ ચર્ચામાં જોવા મળી રહ્યું છે। સાથે સાથે મહિલાઓ માટે પણ વડોદરા શહેરમાં નામ ચર્ચાઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે વડોદરા શહેરમાં અગાઉ પણ મહિલા તરીકે પ્રમુખ રહી ચૂક્યા છે, ત્યારે મહિલા પ્રમુખ આવે તો તેના માટેના નામમાં પણ પૂર્વ ધારાસભ્ય સીમા મોહિલેનું નામ ચર્ચાઈ રહ્યું છે, કારણ કે તેઓ સંઘ સાથે પહેલેથી જોડાયેલા છે અને અત્યારે પ્રદેશના મહિલા મહામંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે। પરંતુ આ તમામની વચ્ચે વર્તમાન પ્રમુખ ડોક્ટર વિજય શાહ રિપીટ ના થાય તેના માટે સૌથી વધારે કાર્યકર્તાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ જ્યારે 10મી જાન્યુઆરી પહેલા જે રીતે નામ નક્કી કરવામાં આવશે, આવતીકાલે જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે અને ત્યારબાદ 10મી તારીખ સુધીમાં નામ માટેની જે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થશે, ત્યારબાદ કોઈ અલગ જ નામ આવશે તેવું પણ વડોદરા શહેરમાં અંદરથી ચર્ચાઈ રહ્યું છે। પરંતુ જે 4 મુખ્યત્વે નામ ચર્ચાઈ રહ્યા છે તેઓ જે હાલ જે પ્રકારના એક્ટિવ છે અને જે રીતે વડોદરા ભાજપ માટે ચર્ચામાં છે તે ડોક્ટર જીગર ઇનામદાર છે, સાથે સાથે સત્યેન કુલાબકર, સુનિલ સોલંકી અને તેના સિવાય ચિંતન દેસાઈના નામ મુખ્યત્વે ચર્ચામાં આવી રહ્યા છે। બિલકુલ અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ। આપ જોડાયેલા રહેજો।